તો ગાઈઝ આજે છે ને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રી એવા લક્ષ્મીબાનું દુઃખદ અવસાન થયું છે. તો ભગવાન માતાજી તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. વિક્રમ ઠાકોરના માતૃશ્રી સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 9 વાગે. તો ગાઈઝ સવારમાં મમ્મી ખેતરમાં જતી રહેશે. મમ્મીએ 4 વાગે નાખી દે પોટલું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીએ તો પોટલું વહેલા કરી દીધું ને મમ્મી? 9 વાગે આજ તો પોટલું કરી દીધું. આજ તો 2 પોટલો કરવાનો. હજી 2 કરવાનો? તો ગાઈઝ 1 પોટલું કર્યું અને 2 પોટલું હજી કરવાનો. આ ઉપાડી દેશે કે ઉપાડી દે? થોડી નાખતા એટલે શું છે યોને સાપોણી થાય કે એટલી કરા ખાતો થાય એ સાપી લીધો એમ યોને સાપોણી થાય કે. તો ગાઈઝ મમ્મી તો પોટલું ઉપાડીને આવે છે અને પપ્પા તો ગામમાં જતા છે, એમ ઘેર આવ્યા છે. અને શેતાજી જશે ખોડામલી સ્કૂલમાં, કારણ કે ખોડામલી સ્કૂલની હાલત અત્યારે હાલમાં બહુ ગંભીર ચાલી રહી છે. તો પ્રકાશને પૂછ્યામાં પ્રકાશ કે પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કાંઈ પ્રકાશે બેઠો છે અને પ્રકાશને તો ડોહ કેળા છે. રાતે ખાલી 10 મિનિટ લાઇટ જતી રહે નહીં મોતું નહીં પ્રકાશ? લાલ ગુમ થઈ ગયું છે. અને શેતાજી શું છે સ્કૂલમાં? 8, 9, 10 જેવા ડોસ કેળા. મચ્છર ડોસ મચ્છર પણ ડોહ કહેવાય. પણ મચ્છરોની બહુ તકેદારી રાખવી પડે ને કે આ નવા રોગો નીકળ્યા છે ને એ બહુ મચ્છરોથી જ થઈ પાછા. આ પેલો રોગ નીકળ્યો છે ને આમ તો નવો, ચોદીપુરા વાયરસ. તો ગાઈસ જોવા તો ખરા ખાલી રોગનું નામ જ એવું છે ને. વધારે પાણી ભરાઈ એવામાંથી પેદા થઈ ગયું મચ્છરો. અને મચ્છરો છે ને પછી અમુક ગંદકી હોય, પછી ખાહલું બાહલું હોય એવામાં પડી રહેલી જગ્યા રાખવું પડે. હા, કારણ કે આ બધા મચ્છરો ત્યાંથી ઉત્પન્ન થઈ અને પછી એમાંથી વાયરસ બને છે. એનું કારણ એ છે વાયરસનું. અને પાછું નાના છોકરાઓને વધારે નુકસાન કરે. નાના બાળકોને છે ને વધારે પેલું થાય છે. 5 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકો હોય ને, 5 વર્ષથી નહીં, હું તો શું જોયું હતું 12 મહિનાથી એ લોકોને વધારે અસર કરે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું ગાઈઝ. ગંદકી ના કરો, વ્યવસ્થિત ચોખ્ખું રાખો, જાળવવાનું. તો ગાઈઝ શેઠાજી જ્યાં છે સ્કૂલમાં, કારણ કે આજે ખોડામલી સ્કૂલમાં બહુ ગંભીર હાલત થઈ રહી હાલ, એટલા માટે શેઠાજી સ્કૂલમાં જ્યાં છે. અને સ્કૂલમાં આજે કલેક્ટર આપવાના છે. તો સ્કૂલ નવી બનાવવાની કંઈક વાત ચાલી રહી છે. તો શેઠાજી જ્યાં છે, અમે શેઠાજી સ્કૂલમાંથી આવે એટલે આપણે શેઠાજીને પૂછીએ, કારણ કે આપણે તો જ્યાં નહીં અને શેઠાજી કમિટીમાં છું સ્કૂલમાં એટલે જ્યાં છે. ગુડ મોર્નિંગમાં તો સવારમાં કંઈ ખીચડી બની હતી છે નાસ્તામાં. તો ખીચડી તો રેડી જ થઈ ગઈ છે, ખાલી એવું છે ને ખાવાની જ છે. ખીચડી રેડી થઈ ગઈ છે. પ્રકાશ નાસ્તો કરવા ચલો તાન, નાસ્તો કરવા તો ગાઈઝ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને નાસ્તામાં બનાવી છે વઘારેલી ખીચડી. તો ગાઈઝ પ્રકાશ તો લઈને બેસી ગયો છે અને હું એ કાઢીને બેસી ગયો છે. નાસ્તામાં વઘારેલી ખીચડી. મમ્મી ગયો હતી, મમ્મી તો ચાલ લેવા જતી રહી પાછી. તો ગાઈઝ અમે તો પ્રકાશની બે અમે નાસ્તો કરીએ. દૂધ લેવું તો કોઈ મહેમાન આવશે નહીં, રવા લેવું. તો ફાઇનલી ગાઈઝ હું નહીં ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈઝ જમવાનું રેડી થઈ ગયું છે. તો ગાઈઝ વખત તો પ્રકાશને બધા આવી ગયા છે, જમવાનું છે. પ્રકાશ લેડો કે જમવું તો પણ મમ્મી થોડી છાશ બાકી દે તો થોડું પેટમાં ઠંડુ થઈ જાય. તો ગાઈઝ વખત તો મમ્મીએ તો છાશ વલોવાનું ચાલુ કરી દીધું મશીન, દેશી મશીન ને મમ્મી દેશી મશીન તો તું તો થાળીઓ બાળીઓ બગાડે છે. બેહનું દહીં જોમ્યું છે નહીં મમ્મી? એ બેહનું એટલે દૂધનું દહીં જોમ્યું છે. પણ કે આ મતલબ બેહનું દૂધ, દૂધનું દહીં એટલે કે ભેંસની છાશ નહીં મમ્મી? તો કઈ શાક તો આટલું જ કાઢ્યું છે, માપનું જ ખાવું છે અત્યારે. તો ડુંગળી બટાકાનું શાક બનાવીશું. પ્રકાશ લેડ તાન જમી લઈએ. માં તો આટલું
ઘણું થઈ ગયું. થોડું જ જમવું સાહેબ. હું તો બહાર જ જાઉં સાબો છે બહાર ખાટલામાં જ જરા, કારણ કે નેચર તો બી હાયા જ નહીં એટલે તો ખાટલામાં જ બે હોય. આવી જા તું એટલે. તો કઈ શેઠાજી તો સ્કૂલમાં જઈને આવી ગયા છે. શેઠાજી શું કર્યું સ્કૂલમાં? સ્કૂલ નવી બનાવવાની છે. હા, નવી બનાવવાની છે. તે નામ શું કર્યું નવી બનાવવા માટે? કોઈ પગલો લીધો કે ઠરાવ કર્યો. ઠરાવ કર્યો એટલે શું? ઠરાવ કર્યો તે સહી કરવા બોલાવીને. સહી કરવા બોલાયો તો? અને જગ્યા મળી સ્કૂલની? જગ્યા મળી. શેમાં મળી? થુમલા ઉપર. થુમલા ઉપર એમ? થુમલો ઉતારીને પછી શાળા બનાવી. બરોબર. શાળામાં તો કેવું થઈ ગયું ખબર? હા આવ્યું પ્લાસ્ટર આખી માટી આમ એકલી લપી આવી ગઈ. એટલું બધું લપી ખોટી છે, મજૂર લાઈન લપી વખોડતા. બાપડો છોકરો ભણવા છે જ નથી ને? પોપડા પર લડી જતો છોકરાને તે બહાર ઉકેલો. બહાર ઉકેલો તે હાલાત છે કેટલી ન્યૂઝ ચેનલોમાં જોયું છે, પણ કોઈ પગલો લેતું નહીં. કોઈ સરકારી અધિકાર પગલો લેતું નહીં. શું કેવું? સરકારી અધિકારી પગલો લેતા નહીં, પણ ટૂંક સમયમાં બધું પગલો લે પગલો લે છે ને એનું આયોજન થઈ જશે. ટીડીઓ આપવાના હતા, કલેક્ટર આપવાના હતા. કાલે 6 ગાડીઓ આવી એ રાતી કોમ કરી ગટર લાઈન નાખી. ગટર લાઈન નાખીને એના લીધે વધારે શાળામાં પાણી ઉભરાઈ ગયું. એટલે ગટર લાઈન નવી નાખી દીધી એટલે પોણી શાળામાં હાલ પડે ને વરસાદ પોણી સીધું બહાર નીકળી જાય શાળામાં. બરોબર. નવી શાળા બને છે. નવી શાળા બનાવના તે હોય તો હાલ તો અમત પણ હાલ તો ખાલી ગાય છે ને ખાલી ફક્ત ને ફક્ત 3 રૂમો કોમાલે. શું કેવું? ઉપરની રૂમો શું નહીં રહે, બાકી નીચેની રૂમોમાં તો આમ જવાય એવું જ નહીં. લપકી થઈ ગઈ એકદમ નહીં. આવું થઈ ગયું છે. આ શેઠાજી તો કારણ શેઠાજી તે તો હું ગેમ રમો તો હું આખો દાડો તાણ શું કરો એવું છે? તો ગાઈસ આજે છે ને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રી એવા લક્ષ્મીબાનું દુઃખદ અવસાન થયું છે. તો ભગવાન માતાજી તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. વિક્રમ ઠાકોરના માતૃશ્રી વિક્રમ ઠાકોર હા એના મમ્મી એનું અવસાન થઈ ગયું આજે નહીં. તો કઈ દાદા વિક્રમ ઠાકોરના માતૃશ્રીનું અવસાન થયું છે. ભગવાન માતાજી એમની દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. તો કઈ સૃષ્ટિ ખાઈ છે અહીંયા હિંચકો. સૃષ્ટિ એ સૃષ્ટિ એ સૃષ્ટિ 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 મને હિંચકો ખા. સૃષ્ટિ તો જોતી નહીં હિંચકો ખાવા લેવું પડે ને એટલે ઊંઘી જાય તો કરે છે. ઊંઘી જાય તો કર્યા તો ગોડું ઊંઘી જાય એ લેબડા જ્યું ગાડી ભમતું તો કઈ આ સાઈડ ચા મુકાઈ ગયો છે. ચા મુકાઈ ગયો છે ને ચા માટે બધા વાસણ આવે છે. બરણી ને વાટકો આ તો બધા અલગ અલગમાં વાસણો પીવું છે. કોઈ વાટકામાં પીવો, કોઈ રકેબીમાં પીવો, કોઈ વળી મોટો વાટકો લે, કોઈ નાનો વાટકો લે. ને જેવો પીવો એવા વાટકા લે છે. અલગ અલગ નહીં અલગ અલગ. તમારો વાટકો કે રકેબી? હા વાટકો કે રકેબી તમારે? તો કઈ આ તો વાટકામાં આવું. સૃષ્ટિએ વાટકામાં આવો અને સૃષ્ટિ મમ્મીએ વાટકામાં આવો. તો કઈ પેલી સાઈડ ધોવાય છે ભેંસ. તો કઈ તો ભેંસ ધોવાય. આપણે ભેંસ બહાર નહીં જવું કારણ કે ભેંસ ભડકા, પણ મમ્મી ભેંસ ધોઈ રહી છે. શું લાવે? સંપલ ને કબજા સંપલ લાવવાનો था कोई लाया नहीं मारे हम ना लाए इसको लाया इसको क्यों न लाया? अरे रे अरे रे अरे अरे मौसम भागी यो. अरे ये तो क्या हो गया जगन्नाथ. जगन्नाथ तो ઊંઘ ગए. તારે સંપલ લાવ્યો મારે કેમ ના લાવ્યો? મજામાં? सृष्टि अरे सृष्टि तो मेरे पर गुस्से हो गई. क्या हो गया सृष्टि? ये सृष्टि अरे ओ बेशक ફોર. આટલું બધું ગુસ્સે ના થવાય સૃષ્ટિ. સૃષ્ટિ મારી બુની આટલું બધું ગુસ્સે ના થવાય. આટલું બધા કેમ ગુસ્સે થઈ જાઓ છો તમે ઘણી વારમાં? પ્રકાશ આવી ગયો છે સબ્જી લઈને. પ્રકાશ સબ્જીમાં શું લાવ્યો છે તો આપણે જોઈએ. કારણ કે પ્રકાશ શું લાવ્યો? પ્રકાશ શું લાવ્યો?
ફુલેવા રીંગણ વાલોળ પણ આ તો કોઈ બોલતી જ નહીં. હમણાં ચંપલ ને બમ્પલ બધું નાખી દીધું હતું. શેમ ખબર છે? એમ કે મારા પપ્પા ચપ્પલ લાવે ને મારે શેમ ના લાવે. હોય તો બધું શાક વેરી નાખ્યું હતું હોય તો બધું. મારા ખોખું પેલા ખોખરામાં પગ ગાળી અને કે મારા આવ્યા ચપ્પલ નહીં. તાનવડી તો કાંઈ તો ગોઠિયા કાઢ્યા છે. આ તો સૃષ્ટિના કાઢ્યા પણ આપણને થોડા ભાવ તો ખાઈ લેવાના. કારેલા બનાવ મસ્ત મજા આવી ખાવાની. પણ સૃષ્ટિ હવે રીસવાની છે ચંપલ લેવા માટે બોલો. અને પાછું અકન તો લુગડો નાખી દીધેલો, પછી શેતાજીનો ચપ્પલ નાખી દીધેલો, પછી સાબડી નાખી દીધેલી, બધું નાખી દીધું હતું. અકન ચા પીવા માટે બેસી ગયો છું સૃષ્ટિ મમ્મી બે અને હું એ બેસી છું. તો આપણે પહેલાં જ વાત કરી હતી કે વાટકો લઈને બેસવા વાળો અમારા ઘરમાં તો વાટકો લઈને બેઠો ચા પીવા અને સૃષ્ટિને પ્રકાશ હેરાન કરે છે અને ચા પીવા જતો નહીં. અને આપણે બીજો કઈ ગોઠિયા લઈ લઈએ. ગોઠિયા હારા ભાવ બધા લઈ લેવા રકે બી ખાલી થઈ જાય. ચલો હું એ થોડોક ચા પી લઉં. તો કઈ દુકાન છે રાજી છે ને સરસ મજાની સબ્જી કટિંગ કરી રહ્યા છે એટલે સબ્જી સમારી રહ્યા છે. તો ફુલેવર અને કીધું અંદર મિક્સમાં ફુલેવર વાલોળ રીંગણ ટામેટું ને મરચું. આમ પ્રકાશ એક વાત કહી દઉં ખાલી હું જઉં છું દૂધ ભરવા માટે પણ આમ એવી સબ્જી બનાવજો ને મસ્ત બનાવજો. શું કીધું? ઓહો કટિંગ કરીને પણ મસ્ત ધોઈ નાખ. તો ચલો હવે તો આ રોટલા લઈને બેઠો તો કઈ છે જાય છે ને શાક કાપી રહ્યા પ્રકાશ નો ધારો બારો નીકળી જાય કારણ કે શેતાજી કાપું એમ કહી નહીં પ્રકાશ આપણામાં ના આવું નહીં નાખતા હે હું દૂધ ભરાતા દૂધ ભરાતા હું. તો કાંઈ પપ્પાએ તો ખાઈ લીધું છે અને મમ્મી હવે ખાઈ લીધું. મમ્મી ખાઈ લીધું ત્યાં બધોય હા કોને નજર લાગી શું થયું છે? નજર લાગતા ત્યારે બાટલો સાઈઝનો અડધો દવાખાનામાં પીધો છે ને હા તારની તારનું એવું છે. હા પપ્પા તારની બધા જોઈ ગયો હોય એટલે બધા ગણો એટલે જોઈ ગયો હોય ને એટલે નજર લાગી બધા ગણો જોઈ ગયો તો અને સાઈઝનો બાટલો કરી અને પી ગયા પી ગયા. ઈ મોદાન. તો કાંઈ સરસ મજાનું ફુલાવર વાલોળ ને રીંગણનું શાક બનાવે છે. તો હું લાસ્ટમાં વધ્યો છું તો આમ ખાવા માટે બેહું છું અને કંઈ તો ચાર્જિંગ લઈને આવી ગયા છે ઊંઘવા માટે.